Subscribe now and press the bell icon. Never miss an update. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં 13મું ચેપ્ટર, એનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એ ચાલુ કરશું. આખા ચેપ્ટરમાં ચુંબક અને વિદ્યુત, જો કે ચેપ્ટરના નામમાં જ છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આખા ચેપ્ટરમાં આપણે ચુંબક અને વિદ્યુત આના વિશે ભણવાના છીએ. પણ સૌથી પહેલા આજના આ લેક્ચરમાં આપણે ચુંબક વિશે વધારે માહિતી મેળવી. ચુંબક એટલે છે શું, શું થાય, શું અસર છે. તમે બધાએ લગભગ ચુંબક બધાએ જોયા છે. રમકડામાં નાના મોટા છે, કોઈ લેબમાં કોઈ ઘણા બધા ચુંબક જોયા છે. ઘણા નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ તમે ખોલો, જેમ કે કોઈ પણ સ્પીકર ખોલો તો એની અંદરથી આપણને ચુંબક મળે છે. ઘણી બધી જગ્યાએ નાના મોટા ઉપયોગ એના થાય છે. પણ એ બધામાં કોમન વસ્તુ છે, એ બધામાં જે ફિઝિક્સ છે ને, એ થોડુંક આ ચુંબક વિશે આપણે ભણી, ચુંબક વિશે જોઈ. જો ચુંબક તમને ખ્યાલ છે, તમે ઘણા આમાંથી ચુંબક આવું જાય અને બાર મેગ્નેટ કહેવાય, ગજિયો ચુંબક. ઘણા બધા અલગ અલગ પ્રકારમાં હોય, જેમ કે યુ શેપમાં એક મેગ્નેટ આવે છે, આવી રીતે. તો આ ચુંબક જ છે. જે અસર ચુંબકીય અસર આમાં થાય, ઈ જ આમાં થાય. કોઈ પ્રકારનો ફેર નથી, બે સરખા જ છે. આકારમાં ફેર છે બેમાં. થોડું ઘણું ચુંબકીય ક્ષેત્રમાં થોડો ઘણો ફેર હશે, અલગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર મળે. રાઉન્ડ મેગ્નેટ આવે, તમે જોયા છે આ ત્રણેય. આ તો ઘણા જોયું છે, રાઉન્ડ જે છે આવી રીતે ગોળ જે મેગ્નેટ આવે, ચુંબક ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવાય. તો આ બધામાં બે ધ્રુવો હોય. આપણે જે સિલેબસમાં અથવા તો આપણે જે જરૂર છે એ વધારે લઈ કે આ ત્રણેયમાં ચુંબકીય ક્ષેત્ર તો મળશે જ. આમાં છે ને ગોળ હતું ને, એમાં ઉપર નોર્થ, ઉત્તર ને દક્ષિણ ધ્રુવ એવી રીતે હોય, ઉપર નીચે હોય. આમાં અહીંયા ને અહીંયા હોય. આના ઉત્તર દક્ષિણ ધ્રુવ આવી રીતે હોય, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. શું થઈ જોઈ? આ એકનું એક્ઝામ્પલ આપણે લઈએ અત્યારે. શું હોય? ચુંબક જે છે, તમે ઘણીવાર પ્રયોગમાં જોયું હશે કે કોઈ ખીલી તમે અહીંયા મૂકી દો ને, અહીંયા આ જગ્યા ઉપર, તો અમે ચોટતી નથી. આ જ ખીલીને તમે અહીંયા ક્યાંક મૂકી દો ને તો ચુંબક અરે ચોટી જાય છે. તો બે જગ્યાએ ક્યાંક ફેરતો હશે ને, અહીંયા નથી ચોટતું, એટલે કે આની અસર અહીંયા સુધી પહોંચતી નથી. અહીંયા ચોટી જાય છે એનો મતલબ શું? કે આની અસર અહીંયા સુધી પહોંચે છે. તો ચુંબક છે એની આસપાસ જે છે ને એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. શબ્દ લખું છું અહીંયા હું, શું કહેવાય? ચુંબકીય. જો આટલામાંથી કોઈ મોટો પ્રશ્ન નથી બનતો, પણ આ બધા શબ્દ જે છે વારી ઘડીએ વચ્ચે વચ્ચે આવશે. તો આજે શબ્દ આપણે સમજવાના છે ને ચુંબક વિશે સમજવાનું છે. આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ગુજરાતીમાં ચુંબક કહીએ છીએ, ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે એને? મેગ્નેટ. ઓકે, મેગ્નેટ કહીએ છીએ. તો મેગ્નેટ નામ એની ઉપરથી આવ્યું છે કે મેગ્નેશિયા નામનો દ્વીપ, કોઈ ટાપુ, મેગ્નેશિયા. એના જે ઢોળ ચરવાવાળા વ્યક્તિ હતો ને અહીંયા, એ ટાપુ ઉપર, એ પગના નીચે ખીલાવાળા બૂટ પહેરતા હતા. ખીલાવાળા બૂટ પગની નીચે, પગને તળિયે ખીલા હોય, ઝીણી ઝીણી ખીલ્યું હોય આવડી નીચે, એથી પહાડી વિસ્તાર ઉપર પગ લપસે નહીં એટલા માટે. તો ઘણી વાર એવું થતું કે આ ખીલી હારે જે લોખંડનો ભાગ છે એની હારે કોઈ ધૂળની ઝીણી ઝીણી આમ કણ ચોટી જતી, અને કણને છૂટી પાડવી પડતી. એ જે ભાગ હતો ને, ધૂળ જેવું લાગતું, એને લાગતું ધૂળ છે, ખરેખર મેગ્નેટ હતું. તો એ વ્યક્તિ બધા જોતા કે રોજ જે એક પહાડ હતો એ પહાડ ઉપર જઈને ત્યાંથી પાછા આવે ને એની હારે કઈક કણ ચોટ્યા હોય, કે જે દેખાવમાં કઈક થોડાક પૂરત નહીં, આપણને ખબર છે થોડા કઈક ધૂળ જેવા કણ મોટા હોય, ગુણધર્મ કઈક જુદા છે, એને ખબર નથી કે આ મેગ્નેટ છે. તો એ મેગ્નેશિયા નામનો દ્વીપ હતો, ત્યાંથી શબ્દ આવ્યો મેગ્નેટ. એટલે કે સૌ પ્રથમ, આમ જુઓ ને તો એમ કહી શકાય કે સૌ પ્રથમ અહીંયા એની શોધ થઈ. ઓકે, સૌ પ્રથમ અહીંયા હતું. આખી પૃથ્વી પર મેગ્નેટ છે, જમીનમાંથી મળે છે, કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે, કુદરતી મળે અને કૃત્રિમ મળે. આગળ એની રીત આપણે જોશું. આખા ચેપ્ટરમાં ઘણું બધું મેગ્નેટ વિશે આવશે.
પણ કુદરતી ને કૃત્રિમ બેય મળે છે. તો જમીનમાંથી જે મળે છે ને સૌ પ્રથમ વખત અહીંયા નામ આપ્યું એને મેગ્નેટ એવો શબ્દ. અને એના ગુણધર્મ શું છે? તો કે ધાતુને આકર્ષે છે. હું એ શબ્દ બોલું છું કે ધાતુને આકર્ષે, પણ બધી ધાતુને સરખી નહીં, બધાને સરખું ન આકર્ષે. કોઈ ધાતુ પ્રત્યે વધારે આકર્ષણ હશે, કોઈ ધાતુ પ્રત્યે ઓછું આકર્ષણ હશે. તો આ થયું મેગ્નેટ વિશે અને એના નામ વિશે. મેગ્નેશિયા નામનો દ્વીપ છે, ત્યાં સૌ પ્રથમ આનું અવલોકન થયું હતું. પછી તો આપણે એના વિશે ઘણું બધું જોતા જઈએ છીએ, ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું શીખા છીએ. તો આ જે મેગ્નેટ છે એટલે કે ચુંબક છે, એમાં બે ધ્રુવો હોય. એક કયો ઉત્તર ધ્રુવ અને બીજો કયો દક્ષિણ ધ્રુવ. બે ધ્રુવો હોય. એક તો ઉત્તર ધ્રુવ, એક તો દક્ષિણ ધ્રુવ. આને નોર્થ પોલ કહેવાય, ઇંગ્લિશમાં પોલ, ધ્રુવને પોલ કહેવાય, અને સાઉથ પોલ કહેવાય. એટલા માટે આપણે એન લખીએ છીએ, નોર્થ પોલ એટલા માટે. સાઉથ પોલ એટલા માટે એસ લખીએ છીએ. બે ધ્રુવો, એક ઉત્તર એક દક્ષિણ. હવે તમને ખ્યાલ છે, તમે ઘણા બધા પ્રેક્ટિકલ કર્યું હશે કે આવી રીતે તમે ચુંબકને ટીંગાડી દો. માનો કે ચુંબક છે, આને આમ ટીંગાડી દો છો અને એને આમ ફેરવીને મૂકી દો છો, તો એ ધીમે ધીમે આમ ફરતું 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 કોઈ એક દિશામાં સ્થિર થઈ જાય છે. આમ સ્થિર થઈ જાય છે માનો કે. તો આનો મતલબ શું થયો? કે ચુંબક જે છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયું. હંમેશા કોઈ પણ ચુંબકને ટીંગાડશો તમે તો એ ચુંબક હંમેશા કેમ સ્થિર થાય? ઉત્તર દિશા બાજુ આનો ઉત્તર ધ્રુવ હશે અને દક્ષિણ દિશા બાજુ આનો દક્ષિણ ધ્રુવ હશે. આમ ટીંગાડી દઈશું એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. એની ઉપરથી આપણે એક સાધન બનાવ્યું. શું? હોકાયંત્ર. આને કંપસ કહેવાય. કંપસ ઇંગ્લિશમાં શું કહેવાય? કંપસ. અને ગુજરાતીમાં શબ્દ શું છે? હોકાયંત્ર. આમાં શું છે કે એક રબરનો ભાગ હોય અહીંયા એક ધરી વાળો, એની ઉપર એકદમ હળવી ચુંબકની સોય કે જે આવી હોય એકદમ હળવી, એને આમ ગોઠવી દેવાની આની ઉપર. આ સોય અને આ ચુંબક આમ છેટારીએ ને એવી રીતે, સોય અને આ રબરનો ભાગ છે ને છેટારીએ એવી રીતે. આ સોય અહીંથી આમ ફરી હતી. પછી તમે સમતલ જગ્યા હોય એની ઉપર આમ હોકાયંત્ર મૂકી દો એટલે આ સોય આમ ફરતી ફરતી કોઈ એક દિશામાં સ્થિર થાય. જે દિશામાં સ્થિર થાય એનો એક છેડો રેડ કરેલો હોય ભાગ. તમે કોઈ પણ ચુંબક જોશો ને તો આ ભાગ છે ને આટલો આમ રેડ કરેલો હોય, એમાં એન અને એસ નો લખેલા હોય. એટલે કે આવી રીતે સોય આવી રીતે હોય, સોય આવી હોય, બરોબર. એક ભાગ છે ને રેડ આમ ડાર્ક કરેલો હોય, રેડ. તમારે સમજી જવાનું કે કોઈ પણ તમે પ્રેક્ટિકલ જુઓ કોઈ પણ ચુંબક, એમાં એન અને એસ લખેલા નહીં હોય. એટલે તમે કોઈ લેબમાં જાઓ તો લેબમાં સ્ટુડન્ટ માટે રાખેલા હોય એમાં લખેલું હોય કે એન છે, આ એસ છે, કોઈ પણ અક્ષરથી. પણ નોર્મલી જે કાંઈ મેગ્નેટ આમ યુઝમાં જે કાંઈ આવે છે કે આ જે કાંઈ હોકાયંત્ર વપરાય છે સોય, એમાં ક્યાંય એનએસ લખેલા નહીં હોય. એક ભાગ છે ને ઘાટો કરેલો છે. એ જે ઘાટો કરેલો છે ને રેડ, ઈ એન. આપણે શું સમજવાનું? એન. અને આને શું સમજવાનું? એસ. આ બે. તો આ ભાગ એન છે, આ ભાગ એસ. જે છેડો એન બાજુ રહે ને, વ્યાખ્યા આવી કંઈક છે, જે છેડો એન બાજુ રહે ને ઉત્તર ધ્રુવ કહેવાય, ચુંબકનો ઉત્તર ધ્રુવ. એટલે એમ કહીએ કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ રહે. એવી રીતે જે છેડો દક્ષિણ બાજુ રહે એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. એમ કહેવાય કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ રહે. તમે આખું ચેપ્ટર ભણશો બાર સાયન્સમાં. આ જે મુદ્દો હું જે કહું છું ને એ મુદ્દા ઉપર આખું ચેપ્ટર ભણશો. ઘણું બધું આવશે એમાં તો ઘણા બધા મેગ્નેટિક ડીપ એંગલ ને મેરિડીન ને ઘણા બધા આવે છે શબ્દ. અને એનો આપણે ઉપયોગ કરી છે અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે. ઘણા બધા જહાજ પાણીમાં દરિયામાં હાલતા હોય તો ત્યાં દિશાની ખબર નથી, તો ત્યાં આવી રીતે દિશા મેળવવામાં આવે છે. અને નકરું હોકાયંત્ર કામ નથી આવતું. એમાં મેગ્નેટિક ડીપ એંગલ હોય, મેગ્નેટિક મેરિડીન હોય, આ બધા શબ્દ ઉપરથી આવશે, પણ એ બાર સાયન્સમાં આવશે. અત્યારે ખાલી આટલું સમજો કે આને ઉત્તર ધ્રુવ કહેવાય અને દક્ષિણ ધ્રુવ કહેવાય. આનો ઉપયોગ સામાન્ય રીતે, ઉપયોગ એના ઘણા બધા છે મેગ્નેટના, પણ સામાન્ય રીતે તમને અત્યારે ખબર છે ઉપયોગ કયો છે? દિશા જાણવા માટે. બાકી તો આ ચેપ્ટર જ એનું છે આખું, કે વિદ્યુત પ્રવાહ અને ચુંબક વિશે હું જે કઈ માહિતી છે ભણશું આપણે, અને એ સિવાય એનો શું શું ઉપયોગ છે. ચાલો, તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એવો શબ્દ મેં તમને પહેલા કીધો. જો ચુંબકીય ક્ષેત્ર તમે જોયું હશે કે કાગળ લેવા આવી રીતે, કાગળ અથવા તો પૂઠું પાતળું, બહુ જાડું નહીં, એની નીચે ચુંબક રાખી દો. નીચેની વાત છે, ઉપર નીચે આવી રીતે ચુંબક રાખી દો.
નીચે આ પુઠ્ઠું છે, નીચે ચુંબક રાખેલું છે, તો શું થાય, તમે એની ઉપર ધૂળ નાખશો ને જેવા ચુંબકની ઉપર, એટલે ચુંબકની ઉપર ધૂળ નાખતા, ચુંબકની ઉપર જેવી તમે ધૂળ નાખશો એટલે તમને એક ડિઝાઇન દેખાય. ધૂળ છે ને બધી ઝીણી ધૂળ એ કોઈ એક લાઈનમાં ગોઠવાઈ જશે. અહીંયા તમે રાખશો ચુંબક, ઉત્તર દક્ષિણ ધ્રુવ એમાં જરૂર નથી, દર્શાવતો નથી. એક ઉત્તર હશે, કયો છે દક્ષિણ. આની ઉપર ધૂળ નાખી દીધું એટલે ધૂળ જે છે ને આવી રીતે ગોઠવાશે. બધી ધૂળ તમે સેજ અમથું પુઠ્ઠાને ઠપકારશો ને તો આવી રીતે ગોઠવાઈ જશે. અહીંથી ની આમ ગોઠવાશે આવી રીતે, અહીંથી ની આમ ગોઠવાશે આવી રીતે, આવી ડિઝાઇન બનશે. એટલે કે જે બે છેડા છે ને ઉત્તર અને દક્ષિણ, ત્યાં તમને આમ ધૂળ વધારે આમ ગોઠવાઈને એવું લાગશે આવી રીતે. બાકીના ભાગમાં થોડી થોડી છેટી હોય ને એવી રીતે ગોઠવાઈ લાગશે. પ્રેક્ટિકલ કરી જોવો બધાય આવી રીતે. અહીંયા ધૂળ તો હશે જ, અહીંયા આમ આમ સીધી ગોઠવાયેલી હશે. આ એક નાનો અમથો આઈએમપી પ્રશ્ન છે આપણો. આવી રીતે ગોઠવાયેલી મળશે, આવી કંઈક તમને આકૃતિ મળશે. અહીંયા થોડીક આમ ધૂળ જે રહી ને એ તમને અહીંયા થોડીક બે ધ્રુવ ઉપર થોડીક વધુ જોવા મળશે, અને બે છેડા ઉપર જે છે એ વધારે જોવા મળશે. વચ્ચેના ભાગમાં થોડી છેટી છેટી ગોઠવાય. ઝીણી એકદમ ધૂળ લેવાની, પુઠ્ઠા ઉપર ધૂળ નાખવાની, આછી એવી બહુ ઘાટી જમાવી દેશો ને તો નહીં ગોઠવાઈ શકે. નીચે તમે સારું એવું મોટું ચુંબક રાખો અને પુઠ્ઠાને છે તમે ઠપકારશો ને એટલે આ ધૂળ બધી આમ ગોઠવાઈ જાય. આવો આકાર કંઈક બનશે. તમારી ટેક્સ્ટબુકમાં પણ બહુ સરસ એક ફોટો આપ્યો છે આ જ સેમ, કે જે નીચે ચુંબક રાખ્યું હોય ઉપર એક ધૂળ ગોઠવાણી હોય એનો ફોટો સરસ રીતે લીધેલો છે. તો આ શું બતાવે છે કે આ ક્ષેત્ર રેખા કહેવાય. આ બધી શું છે, લાઈન છે. તમે જો એક અહીંથી આમ નીકળે છે, અહીંથી આમ જાય છે. નાનો તો પ્રશ્ન છે સરસ એવું, પણ ક્ષેત્ર રેખા કહેવાય. શું દર્શાવે છે ક્ષેત્ર રેખા? તો કે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. માત્ર કાલ્પનિક લાઈન છે, એક પ્રકારની કાલ્પનિક રેખા છે. શબ્દ આવ્યો ને રેખા, બે ભાગ જ છે. માનો તમે લખો રેખા અને આ શું થયું? ચુંબકીય ક્ષેત્ર. તો આખું શું થયું કે જે રેખા ચુંબકીય ક્ષેત્રને દર્શાવે ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય. વ્યાખ્યા કઈ પાકી નથી કરવાની, ખાલી સમજવાની છે કે એક પ્રકારનું આપણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આ કરી છે. ઓકે, ચાલો તો ક્ષેત્ર રેખાનો આખો પ્રશ્ન ભણીએ આપણે. અને એક આ વસ્તુ જોઈ લો, તમને ખ્યાલ છે કે હું બે ચુંબક બાજુમાં રાખું, એકમાં એન ધ્રુવ, એકમાં એન ધ્રુવ, એકમાં એસ ધ્રુવ, એકમાં એસ ધ્રુવ, આવી રીતે લખું તો અહીં શું થયું? એન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એવી રીતે બે એસ ધ્રુવ ભેગા કરું તો આની વચ્ચે શું થાય? આ બેમાં શું થશે? અપાકર્ષણ. અને અહીંયા શું આવે? એન. અહીંયા શું આવે? એન. અને બે વિરુદ્ધ પ્રકારના ધ્રુવો, જો વાક્ય હમણાં બોલું છું, એસ અને એન, એન અને એસ કોઈ પણ લ્યો, અહીંયા આવશે એસ, અહીંયા આવશે એન. તો શું થાય? બે જુદા પ્રકારના ધ્રુવો, તો આની વચ્ચે શું થશે? આકર્ષણ. એની વચ્ચે શું થશે? આકર્ષણ. સમાન પ્રકારના ધ્રુવો, ચુંબકના બે ધ્રુવો આવશે, યાદ રાખો. ચુંબકના ધ્રુવો કેટલા? બે. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. ચુંબકની આસપાસ શું હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર હોય. શું હોય? ચુંબકીય ક્ષેત્ર. એને દર્શાવવા માટે શું આવે? ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવવા માટે. પછી ધ્રુવો કેટલા? બે. એક તો ઉત્તર ધ્રુવ, ચુંબકના ધ્રુવોની વાત કરી છે. ત્રીજો કોઈ પણ વિષયમાં કોઈ પણ જગ્યાએ ત્રીજો કોઈથી ચુંબકનો ધ્રુવ નહીં હોય. માત્ર કેટલા? બે. એક તો ઉત્તર ધ્રુવ, બીજો દક્ષિણ ધ્રુવ. એમાં સરખા ધ્રુવો, ઉત્તર ઉત્તર અથવા તો દક્ષિણ દક્ષિણ, સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય હંમેશા. દૂર ભાગશે, છેટા ભાગશે. સરખા ધ્રુવો વચ્ચે તમે ઉત્તર ઉત્તર ધ્રુવ નજીક લાવો, દૂર એટલે કે અપાકર્ષણ થાય. નજીક લાવો, દૂર એટલે કે અપાકર્ષણ થાય. અને સરખા ધ્રુવો હોય તો આની વચ્ચે શું થશે? આકર્ષણ. તમને જોવો છો ઘણી વાર તમામ ચુંબક ચોટાડો ને તો ઝડપથી ચોટી જાય છે આવી રીતે. હવે ચોટી જાય તો શું થયું? આકર્ષણ. અને ઘણી વખત એવું થાય કે તમે બે છેડા ભેગા કરો છો તો દૂર ભાગે છે, એટલે શું થયું? અપાકર્ષણ. ઓકે, તો આ પ્રકારનું
ચુંબક વિશે આટલું તમારે યાદ રાખવાનું છે, કેમ કે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક અંદર ઝીણા ઝીણા વાક્યમાં, કોઈ શબ્દમાં, કોઈ પ્રશ્નમાં વચ્ચે વચ્ચે આવશે. આટલું મગજમાં ક્લિયર હશે તો નહીં વાંધો આવે. ચાલો, તો આને ભૂસી નાખો છો. વિડીયો પોઝ કરીને લખવું હોય તો જરીક બુકમાં સાઈડમાં લખી નાખજો, જેથી ફરીને વાંચો ને ત્યારે બુકમાં લખેલું છે તે યાદ આવશે શું સમજ્યા હતા અને શું સમજાયું. ચાલો, જો હવે ક્ષેત્ર રેખા વિશે વાત કરીએ આપણે. શું ક્ષેત્ર રેખા વિશે? તો છે હું ક્ષેત્ર રેખા એક પ્રકારની કાલ્પનિક રેખા. કાલ્પનિક. તમે ચુંબક આમ રાખો છો આમ, તો તમને અહીંથી કઈ બહાર નીકળતું દેખાય છે? અહીંથી કઈ અંદર જતું દેખાય છે? નહીં. તમને અહીં ચુંબક પડ્યું છે દેખાતું નથી કે અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર લાગે છે, આમાં અહીંયા સુધી લાગે છે, અહીં વધુ લાગે ઓછું લાગે નથી દેખાતું. માત્ર તમે અનુભવી શકો. તમે અહીંયા કોઈ ખીલી નજીક લઈ જાઓ, કોઈ લોખંડની વસ્તુ નજીક લઈ જાઓ અને નથી ચોટતી, અહીં રાખું છું ને આ નથી ચોટી જતી, તો મતલબ કે અહીં ચુંબકીય ક્ષેત્ર નથી. અહીંયા રાખો છો ચોટી જાય છે, એનો મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા રાખો ને ચોટી જાય છે, મતલબ કે અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર આવે છે. તો એ દર્શાવવાની માત્ર રીત છે. ચુંબકીય ક્ષેત્ર દેખાતું નથી, એને આવી રીતે મારે દોરવું છે, દર્શાવવું છે. તો ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે શું બનાવ્યું આપણે? ક્ષેત્ર રેખા. માત્ર કાલ્પનિક વસ્તુ છે, પણ દોરવાની કઈક રીત છે. એને એમને આડે ધડ નો દોરી નાખે. ચાલો, આ ભૂસી નાખું છું. આ યાદ રાખજો, એક ઉત્તર ધ્રુવ, એક દક્ષિણ ધ્રુવ, બે પ્રકારના ધ્રુવો હોય. કદાચ તમે ચુંબકને તોડી નાખો ને, ચુંબકને માનો તોડી નાખો ને આવી રીતે, આ ચુંબક આખો છે, આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ, અહીંથી આમ તોડી નાખો તો નોખા ન પડી જાય. એસ અને એન હંમેશા જોડીમાં જ રહીએ. શું થાય કે તમે આ ચુંબક હતો માનો કે અહીંથી તોડી નાખ્યું, આ ચુંબક અહીંથી આમ તૂટી ગયું કોઈ કારણોસર, તો આ એન, આ એસ, આ શું બની જાય? એન ને એસ. સમજાણું? તોડશો એટલે બે ધ્રુવો જ રહેશે, એક એન ને બીજો એસ. એક બાજુનો એન હોય, સામે બાજુનો શું હોય? એસ હોય. એક બાજુનો એસ હોય, સામે બાજુનો એન હોય. હજી કદાચ હું આને તોડી નાખું નહીં તો અહીંયા એસ થઈ જાય, અહીંયા એન થઈ જાય. ચુંબક નાનું બનતું જાય, પણ કોઈ બી ચુંબકીય ધ્રુવ એકલો હશે નહીં. આપણે શું વાત કરતા હતા? ચુંબકીય ક્ષેત્ર રેખા. જો એકદમ સહેલો એવો પ્રશ્ન છે, પ્રશ્ન લખી લેજો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. આને હું એન કહી દઉં, અહીંયા લખું છું. આને હું એસ કહી દઉં. છેડા ઉપર જ લખવાના હોય, પણ હું થોડાક નજીક લખું છું. જો આ જ વસ્તુ આપણે ભણવાની છે, આ જ વસ્તુ. શું થાય? ક્ષેત્ર રેખા છે ને હંમેશા એન માંથી નીકળે, રાઉન્ડ મારીને એસ માં દાખલ થાય. તો પેલી લાક્ષણિકતા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા સૌથી પહેલી કે ચુંબકની બહાર છે ક્ષેત્ર રેખા દોરવાની રીત છે. ફરીને કહી દઉં કે ક્ષેત્ર રેખા આપણે માત્ર કાલ્પનિક બનાવી છે, આપણને ક્ષેત્ર દેખાતું નથી. એને દર્શાવવા માટે ક્ષેત્ર રેખા દોરી છે આપણે. ક્ષેત્ર રેખા દોરવાની કઈક નિયમ બનાવ્યા છે, ચાર છે. ચારે ચાર હમણાં ભણી ગયા કે ચાર રીતે તમે ક્ષેત્ર રેખા દોરી શકો. બીજું કે ક્ષેત્ર રેખા પ્રમાણે તમે ચુંબકીય ક્ષેત્રનો અંદાજ કાઢી શકો. માનો હું અહીંયા સુધી ક્ષેત્ર રેખા બનાવું છું, તો એનો મતલબ એ કે આ ચુંબકનું અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર લાગે છે, ત્યાંથી બહાર લાગતું નથી. એવા ચાર નિયમ છે. ચારે ચાર આપણે નિયમ લઈ લઈ, પણ કાલ્પનિક રેખા છે. કોઈ ચુંબકમાં તમને ક્યાંય ક્ષેત્ર રેખા દેખાશે નહીં. હા, તમે બુકમાં દોરશો તો બુકમાં આપણે ફરજિયાત દોરવી પડશે. તમે બુકમાં જેટલી જગ્યાએ જોશો ને ચુંબક, તમે ક્ષેત્ર રેખા દોરી લેશો. તો ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કેટલી છે? ચાર. નિયમ કયો, લાક્ષણિકતા કયો, ગુણધર્મો કયો, જે કઈ કયો, પણ શબ્દ આપણે યાદ રાખશું લાક્ષણિકતા. ચાર છે. પેલું શું કે ચુંબકની બહાર એન માંથી નીકળશે, આમ રાઉન્ડ મારી એસ માં દાખલ થાય. એન માંથી નીકળે છે, એસ માં દાખલ થાય છે. ક્યાં લખીએ આપણે? એન થી એસ તરફ. કદાચ હું નીચે દોરું, અહીંયા હું ક્ષેત્ર રેખા દોરું, તો મારે આમ જ દોરવી પડે. ક્યાંથી એરો કરવાનો? એન માંથી બહાર નીકળે છે, આમ કરીને ક્યાં જવા દેવાનું? એસ માં દાખલ થાય છે. દેખાય છે? અહીંથી આમ. કદાચ હું હજી ક્ષેત્ર રેખા દોરું તો અહીંથી આમ જ દોરવાની અને અંદર આવી રીતે
ત્યાંથી નીકળે છે એન માંથી, ત્યાં દાખલ થાય છે એસ માં. આ ચુંબકની બહાર વાત. અંદર જે છે કોઈ પણ ક્ષેત્રરેખા અંદર જે છે એસ માં દાખલ થાય ને, ચુંબકની અંદર એસ થી એન તરફ, એસ થી એન તરફ, એસ થી એન તરફ. ઉપર દોરો તોય ભલે, નીચે દોરો તોય ભલે. શું યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્રરેખા ચુંબકની બહાર એન થી એસ તરફ અને અંદર એસ થી એન તરફ. આને શું કહેવાય? તો કે આખો બંધ ગાળો રચે છે. શું? બંધ ગાળો. જો અહીંથી સ્ટાર્ટ થયું, આખું રાઉન્ડ મારી નહીં જાય, અને અહીંથી આમ તો એક જ સર્કલ થયો, આમ આખી લાઈન થઈ. આને શું કહેવાય? બંધ ગાળો રચે છે. આખું વાક્ય જો આટલામાં જ આખું વાક્ય આવી ગયું કે ચુંબકની બહાર એન માંથી એસ માં, ચુંબકની અંદર એસ થી એન તરફ. આવી રીતે ચુંબકીય ક્ષેત્રરેખા બંધ ગાળો રચે છે હંમેશા. શું આવશે? બંધ ગાળો રચે છે. ઓકે, તો આ દોરવાની પહેલી રીત. તમે ક્યાંય ક્રોસ ન કરી શકો, તમે ક્યાંય બ્રેક ન કરી શકો, સ્ટોપ ન કરી શકો ક્ષેત્રરેખા. અહીંથી આમ દોરી, અહીં મૂકી દીધી, અહીં મૂકી દીધી. આ નો હાલે. જો આ બંધ ગાળો નથી પૂરો થતો, અહીંથી અડધું વચ્ચે થોડો ભાગ બાકી રહી જાય છે. ઓકે, તો હંમેશા શું આવશે? બંધ ગાળો રચે છે. આ યાદ રાખવાનું. આ પહેલી લાક્ષણિકતા. ચાલો, નંબર 2. તમે મેં અહીંયા દોરીની જો કે કોઈ પણ ક્ષેત્રરેખા ક્રોસ નથી થતી. અહીંથી મેં સ્ટાર્ટ કર્યું, આમ ફરીને પાછું આવ્યું, તો એકબીજાને ક્યાંય છેદતી નથી. એટલે હંમેશા ક્ષેત્રરેખા ક્યાંય એકબીજાને છેદતી નથી. તમે ટૂંકમાં આટલું યાદ રાખી શકો. આખું વાક્ય શું લખવાનું? ક્ષેત્રરેખાઓ હંમેશા એકબીજાને ક્યારેય છેદતી નથી. એટલે કે હું આવી રીતે ન દોરી શકું. અહીંયા હું એક્ઝામ્પલ તરીકે લઈ લઈ કે અહીંયા એનમાંથી નીકળી એસમાં દાખલ થઈ, પછી એનમાંથી નીકળ્યું એસમાં દાખલ થયું, એસ થી અંદર. હવે બીજી ક્ષેત્રરેખા હું દોરું, તમે જો અહીંથી આમ દેખાય છે. જો અહીંયા ક્રોસ થઈ, અહીંયા ક્રોસ થઈ, અહીંયા ક્રોસ થઈ છે, એટલે કે છેદે છે. તો આ 3 જગ્યાએ છેદે છે. તો આ રીત સાચી નથી. અહીંયા તમને દેખાય છે કે છેદતું નહીં. મારે દોરવી હોય ને હજી એક, તો આની વચ્ચેથી એકદમ વચ્ચેથી દોરી નીચે આમ લાવવી પડે છે. ઓકે, તો હંમેશા યાદ રાખવાનું ક્ષેત્રરેખા ક્યારેય એકબીજાને છેદશે નહીં. આની બીજી લાક્ષણિકતા છે. પછી બીજું, પ્રેક્ટિકલી જો માનો કે તમે આ તમારું ચુંબક છે, તો તમે જોયું હશે બધાએ કે તમે અહીંયા કોઈ વસ્તુ, આ ધ્રુવ છે, માનો કે એસ ધ્રુવ છે, આ નજીકનું, આ એન ધ્રુવ છે, આ વચ્ચેનો ભાગ છે, આ ધ્રુવ, આ ધ્રુવ. હવે અહીંયા કોઈ વસ્તુ ચોટાડો એટલે ધ્રુવ ઉપર તમે ખીલી ચોટાડો તો ઝડપથી ફટ કરતી ચોટી જાય. જ્યારે અહીંયા શું થાય? એટલી બધી ચોટશે નહીં. બીજી વસ્તુ કે અહીંયા જેટલી ખીલીને કે કોઈ લોખંડની વસ્તુને અહીંયા જેટલી અસર થાય ને, એ કરતા નજીક હોય ને તો વધુ અસર થાય. અહીંયા ઓછી અસર થાય ચુંબકીય ક્ષેત્રની. અહીંયા કેવી અસર થાય? વધુ અસર થાય. તો ધ્રુવો ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું કહી શકાય? વધુ. સાંભળજો, અહીંયા ધ્રુવો ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાય? વધુ. અને સાઈડમાં અહીં બે જગ્યાએ, પછી બાકીની બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાય? ઓછું. એનું કારણ છે, સમજો, આટલા વિસ્તારમાં અહીંયા મેં ક્ષેત્રરેખા ઘણી બધી દોરી છે. હું એક છે ને ખાલી તમને દર્શાવવા અહીંથી આમ દોરી દઉં છું. આવી રીતે તમે આટલા વિસ્તારમાં જો ચુંબકીય ક્ષેત્રરેખા કેવી છે? એકબીજાની નજીક છે. કેવી છે? એકબીજાની નજીક. તો આપણે ત્રીજી લાક્ષણિકતા કે જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાની નજીક હશે ને, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું? વધુ. એકદમ ટૂંકમાં હું લખું છું, બોલીશ પૂરું, લખીશ ટૂંકમાં. આટલું યાદ રાખો તો આખો પ્રશ્ન બહુ વ્યવસ્થિત થઈ જાય. શું કીધું? કે જ્યાં ક્ષેત્રરેખા એકબીજાની નજીક આવે છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું? વધુ. જો આ વિસ્તારમાં જો ચુંબકીય ક્ષેત્રરેખા કેવી છે? દૂર છે. તો જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખા દૂર આવે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું? નબળું અથવા તો ઓછું, એમાંય કહી શકો. તો આમાં કહી શકાય કે ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? વધુ. બે ધ્રુવો પર, બે ધ્રુવો એટલે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. તો ધ્રુવો, ચુંબકીય ધ્રુવો પર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં ચુંબકીય ક્ષેત્રરેખા નજીક છે, માટે ચુંબકીય ક્ષેત્ર કેવું? વધુ. અને જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખા દૂર છે, આ ભાગમાં, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું? નબળું. થશે એવું? આ નિયમ છે, સિદ્ધાંત છે. આગળ આવું નહીં આવે. આગળ તમે ભણશો ને આવું આવશે. આ હું તમને 12 સાયન્સનો એક નાનો અમથો પોઈન્ટ જ કહું છું. છઠ્ઠા ચેપ્ટર શું છે જોવાજી?
શું થયું? આટલા વિસ્તારમાં તમે જો ચુંબકીય ક્ષેત્રરેખા કેવી છે? નજીક છે. આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખા કેવી છે? દૂર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું? નબળું, નિર્બળ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું? વધુ પ્રબળ. ઓકે, તો આ નિયમ છે આપણો કે જ્યાં ક્ષેત્રરેખા એકબીજાથી નજીક ત્યાં ચુંબકીય ક્ષેત્ર નજીક, જ્યાં ક્ષેત્રરેખા એકબીજાથી દૂર ત્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું. ક્ષેત્રરેખા નજીક તો ચુંબકીય ક્ષેત્ર વધુ, ક્ષેત્રરેખા દૂર તો ચુંબકીય ક્ષેત્ર નબળું. ચાલો મુદ્દો આપણો દિશા માટે. આની દિશા પણ હોય, ચુંબકીય ક્ષેત્રની જે છે એ દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. તમે ભણી ગયા 9મા ધોરણમાં કે સદિશ રાશિ એટલે શું થાય? તો કે સદિશ રાશિ એટલે એનું મૂલ્ય હોય અને દિશા હોય, બંનેની જરૂર હોય. આને સદિશ રાશિ કહેવાય. તો સદિશ રાશિ છે ક્ષેત્રરેખા. આમાં દિશા આવશે. દિશા કઈ રીતે આવશે? જો દિશા પણ છે એમ. છેલ્લો મુદ્દો આપણો એ છે દિશા પણ ધરાવે છે અને દર્શાવી ગઈ. કઈ રીતે દર્શાવી ગઈ? જ્યાં વળાંક મળે છે ને હું પૂરી દોર નાખો, અહીં સુધી દોરું છું, બરોબર? અહીંથી થોડીક આમ તમે આની વચ્ચે જગ્યા રાખજો એટલે તમે પૂરી લાઈન આમ દોરી શકો કે ક્રોસ ન થાય. કેમ કે એક્ઝામમાં તમે આજે દોરો છો તો આ નિયમ સાચા પડે ને એવી જ આકૃતિ દોરવી પડે. હું આડે ધડ ગમે ત્યાં ક્રોસ થતી હોય ને, ક્યાંક છૂટી હોય ને, ક્યાંક નજીક હોય ને, ક્યાંક એરો આમથી આમ કર્યો હોય, ક્યાંક અહીંથી આમ કર્યો હોય, ન હાલે. એનો માર્ક્સ કપાય ફરજિયાત. અહીંથી એરા બધા આમ જ હોવા જોઈએ અને અહીંથી બધા એરા અંદર જ જતા હોવા જોઈએ. ચુંબકની અંદર બધા એરા આ બાજુ જ હોવા જોઈએ અને એ જ લખવાનું આપણે, કેમ કે આ દર્શાવી છે આપણે. સાચું તો પૂરું હોવું જોઈએ. ચાલો, તો દિશાની વાત કરતા આપણે કે હું અહીં સ્પર્શક દોરું. જો અહીંથી આમ વળાંક વળે છે, દિશા કઈ રીતે આવે? તો તમે જે સ્પર્શક બનાવો છો ને, સ્પર્શકની દિશા એ ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા. મારે આ બિંદુ ઉપર દિશા માપવી છે. આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા અથવા ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા. તો એ શું કરું? આ સ્પર્શક બનાવું આવી રીતે. સ્પર્શક તો બે બાજુ બને. તો મારે આ દિશા ગણવી કે આ દિશા ગણવી? વાક્ય આપણે જ લખવાનું છે કે ક્ષેત્ર રેખાની દિશા એ તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ખરેખર અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે કે મારે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો શું કરવાનું? અહીંયા સ્પર્શક બનાવવાનું. અને સ્પર્શક બનાવો એ સ્પર્શકની દિશા એટલે શું આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. પૂરું લખી નાખીએ, ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે, ચાલો તો શું કરશું? આ લેશું કે આ લેશું? જોવું છે ક્ષેત્રરેખા કઈ બાજુ જાય છે, એરો કઈ બાજુ ગયો? અહીંથી આમ. તો આપણે આ નહીં લઈએ, કઈ લઈશું? ઉપર તરફ. ચાલો અહીંયા એક્ઝામ્પલ લઈ લો. મારે અહીંયા દિશા જોઈ છે, આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈ છે. તો શું કરવાનું? સ્પર્શક બનાવવાનું. હવે તો સ્પર્શક આ દિશામાં આવે ને આ દિશામાં આવે, પણ અહીંયા ક્ષેત્રરેખા કઈ બાજુ જાય છે? તો કે અહીંથી આમ. તો આ નહીં આવે, આ દિશા આવશે. હું અહીંયા જો બેક દોરજો, બરોબર? એક્ઝામમાં અથવા તો પાકી બુકમાં બેક દોરજો. આમાં કેવું છે? કઈ બાજુ આવશે? બે બાજુ. સ્પર્શક આ બિંદુ ઉપર મેં સ્પર્શક બનાવ્યું અહીંયા, તો આમાં આવશે, નીચે આવશે. પણ એક જ દિશા તો એક જ હોય છે કે બે થોડી હોય, એક જ હોય, કોઈ પણ એક જ આવશે. તો અહીંયા ક્ષેત્રરેખા કઈ બાજુ જાય છે? તો કે અહીંથી આમ. ક્ષેત્રરેખા આમ જાય છે તો આ નહીં આવે. કઈ બાજુ આવશે? નીચે તરફ આવશે. ચાલો તમારી રીતે મેળવી લ્યો. હું અહીં દોરી દઉં છું, એરો કરી દઉં છું. તમે નક્કી કરી લ્યો કે દિશા ક્ષેત્રરેખા અહીંથી આમ છે, તો આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ આવે? તો કે નીચે પર બાજુ. સિમ્પલ છે. ઓકે, તો છેલ્લો મુદ્દો શું થયો આપણો? કે ચુંબકીય ક્ષેત્રની કોઈ બિંદુ ઉપર, આ બિંદુ ઉપર, અહીંયા, 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 કોઈ પણ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો એ બિંદુ ઉપર ક્ષેત્રરેખાને દોરેલા સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. એક બીજી વસ્તુ જોઈ લો કે ચુંબકીય ક્ષેત્રને છે ને બી વડે દર્શાવાય. બી વડે. ઓકે, આગળ આવશે ભણશું આપણે એમાં. એક અત્યારે એટલું યાદ રાખે. તો 4 મુદ્દા થયા ને એક જ પ્રશ્ન થયો. માહિતી ઘણી બધી જોઈ આજે આપણે, ચુંબક વિશે, મેગ્નેટ વિશે, ચુંબકીય ક્ષેત્રરેખા વિશે. પ્રશ્ન એક જ થયો, ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા જણાવો. 4 છે. પેલું બંધ ગાળો રચે. હું એમ યાદ રાખું એકદમ ટૂંકમાં, બંધ ગાળો રચે. બહાર N થી S, અંદર S થી N. બીજું, એકબીજાને ક્યારેય છેદતી નથી. ત્રીજું, નજીક ક્ષેત્રરેખા વધુ ચુંબકીય ક્ષેત્ર, દૂર ક્ષેત્રરેખા નબળું ચુંબકીય ક્ષેત્ર, માટે ધ્રુવો ઉપર ચુંબકીય ક્ષેત્ર વધુ હોય. ચોથું, કે દિશા હોય.
કઈ હોય તો કે કોઈ બિંદુ ઉપર દોરેલા સ્પર્શક, આખું વાક્ય છો કે કોઈ બિંદુ ઉપર ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. એટલે કે તમે બી લખીએ આવી રીતે, તમારા ધોરણમાં જરૂર નથી પણ આવી રીતે સાયન્સમાં લખશું આપણે બી, ત્યાં ઉપર બી લખવો પડે કે આ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો 4 કુલ લાક્ષણિકતા થઈ. એ સિવાય ખાસ મેગ્નેટ વિશે યાદ રાખવાનું, મેગ્નેટને 2 ધ્રુવો હોય, સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ. જેમ તમે દૂર જાઓ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય તમને દેખાય છે કે અહીંથી હું જેમ દૂર જાઉં એમ જો ક્ષેત્રરેખા કેવી થતી જાય છૂટી, અહીંથી આમ દૂર જાવ એમ, નજીક હોય તો અહીંયા આવે ને, દૂર જાવ તો શું થાય, ચુંબકીય ક્ષેત્ર નબળું પડતું જાય, ક્ષેત્રરેખા ઘટતી જાય. એવી રીતે અહીંયા હું અહીંયા કોઈ તમને બિંદુ આપું છું, અહીંયા મને ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. શું કામ? કેમ કે અહીંયા તો એન્ડ આવી ગયું ને. તો ક્ષેત્રરેખા શું કરે છે, દર્શાવવાનું કામ કરે છે માત્ર. અહીંયા આવી ગયું છેલ્લે, તો અહીંયા હવે ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. ઓકે, તો આનો તો પ્રશ્ન છે. વધારે આ ચેપ્ટર વિશે આપણે વિદ્યુત અને ચુંબકને શું સંબંધ છે, વિદ્યુત અને ચુંબક એક છે એવી શરૂઆત ક્યાંથી થઈ, આપણે શું ઉપયોગ કરીએ છીએ, બધું વધારે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.